હજુ બીજું બાકી છે. આજે બધું નીચે પડ્યું છે રમન ભમન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? તો ગાઈઝ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે રેડી થઈ ગયા છે. તો આજે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે કેમ કે 2 દિવસથી ખાલી વાદળ આવે છે અને છાંટા પડે ના પડે એવું થાય છે. તો અત્યારે તો અમે જઈ રહ્યા છીએ અમારા ગામડે જઈ રહ્યા છીએ. તો ચલો નીકળીએ. ના પહેલાં તો આપણે નાસ્તો કરશું. તો નાસ્તામાં શું છે એ જોઈ લઈએ. પછી હાંડવો તો અમે નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. તો જુઓ પપ્પા કે મારે વાઈફ. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. વાગ્યું કંઈ કશું બોલવા જતી હતી આમ કંઈ નથી થયું પલંગમાં તો વાગ્યું. જુઓ તો ગાઈસ અમે રેડી થઈ ગયા છે. તો હવે ચલો નીકળીએ આપણે. બન્યા રહેજો વિડીયોમાં. અને આ જુઓ આ શું કરાતું. તો ચલો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એ નીકળી ગયા છે અને અત્યારે અમે આવી ગયા છે પેટ્રોલ પુરાવવા માટે. જુઓ તો બાઇકનો પેટ્રોલ તો પુરાવી લીધું છે. બાઇકને પેટ્રોલ તો પુરાવી લીધું છે. હવે પછી આ થોડી વારમાં નીકળીએ. તો ચલો જુઓ આ કયો રોડ છે કે દેજો. અત્યારે અમે આવી ગયા છે આંકલાવ અને હવે આંકલાવ નાસ્તો કરાવવો પડે છે. તો જો રસ્તામાં અમે શું મંગાવ્યું છે ભજીયા. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ગાય જોઈ શકો છો અહીંયા કે લીલી ચટણી છે. લીલી છાશ છે છાશ. છાશ પીવે છાશ. હા રે મેં હવે ખાલી કરી. તો જુઓ બધું રીલમ છે હતા પાણી કેમ કે બહુ વરસાદ ઝાપટું પણ મારી ગયું છે. અત્યારે અમે આવી ગયા છે ઘરે. તો જુઓ મમ્મી માટે બદામ શેક લાવ્યા પીવે છે. અમે બધા જમવા બેસી ગયા છીએ. હું પણ જમવા બેસી ગયો છું. જુઓ દાળ ભાત રોટલી. તો ચાલો જમી લઈએ પછી મળીએ. રસ્તામાં આવતા વરસાદે તો બહુ હેરાન કર્યા અને અત્યારે ઘરે આવી ગયા પછી બંધ થઈ ગયો. એટલે હવે શું કહેવાય અત્યારે તાપ નીકળી ગયો. હું તો ફરતી ગયો આખો. હવે ખાઈ લઈએ પછી મળીએ. અત્યારે અમારા ઘરની સાફ સફાઈ ચાલુ છે. બતાવું તમને તો અપડેટ તો આવી ગયું છે. અને ઘરમાં જો પતરા કમ્પ્લીટ નવો શેડ મારી દીધો અને નવા પતરા આવી ગયા છે. તો જો આટલું ઊંચું કર્યું છે ના આ બધું જો સાફ સફાઈ ચાલે છે એટલે બધું ખાલી છે અત્યારે. તો પછી તમને બતાવું કમ્પ્લીટ બધું ગોઠવાઈ જાય પછી બધું બતાવું તમને. અત્યારે હવે અમે પાછા રિટર્ન ત્યાં જવા માટે નીકળે છીએ. ક્યાં ત્યાં બી તમને જાઉં પછી કહીશ. તો જો આટલું ગોઠવાઈ ગયું આજે બીજું બાકી છે. આજે બધું નીચે પડ્યું છે રમન ભમન. તો એ બધું પછી પપ્પા ગોઠવી દેશે અને અમે અત્યારે હવે નીકળીએ છીએ. તો ચાલો મળીએ. અત્યારે અમે આંકલા આવી ગયા છે. રિટર્ન કરે છે જતા હતા. તો હવે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે. તો જો ખાવું લીધું પફ. આ પફની હાલત તો જો કેવી થઈ ગઈ. અને જો આ ખાવા માટે મેં બનાવ્યો હતો ને પફ એ ખાઈ ગઈ. એનો પફ મને આપી દીધો. આવું કર્યું જો પાછું બધી કાઢ્યો ને ના લાગ્યો. જો થઈ ગઈ થોડુંક પછી આવી મને. આપણે અત્યારે દેખો ગંભીરા બ્રિજ પર છે. વિશ્વકર્મા બ્રિજ. અહીંયા સાઈડમાં દેખો કામ ચાલુ છે. તો ગાઈઝ અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતા હતા તો કેવું થતું રસ્તામાં એવી રીતે વચ્ચે બામણ કામ કરું ત્યાંથી વરસાદ નોર્મલ છાંટા પડતા હતા. તો અમને એવું આગળ પડતો હશે એમ કરતા અમે ધીમે ધીમે આવ્યા. તો ઘરે ઠેક આવી ગયા ત્યાં સુધી છાંટા ચાલુ હતા. મતલબ અહીં જે આવ્યા અમે ઘરે તો ત્યાં કેવો વરસાદ પડી બંધ થઈ ગયો હતો. અમે ત્યાં તો આવી ગયા ઘરે. જમવાનું બનવાનું ચાલુ છે અત્યારે. આની તૈયારી ચાલુ થઈ ગયું છે. જો શું બનાવવાનું છે ये देखो
તો ચલો જમવાનું બને પછી અમે જમી લઈએ. મઠિયા બનાવે છે તો જમવાનું થાય એટલે અમે જમી લઈએ. ગાઈસ ભલે જમવાનું રેડી થઈ ગયું છે અને અત્યારે જમવા બેસી ગયા છે અમે. તો જો મઠ આપણા રેડી છે મસ્ત, અને મસ્ત મજાની રોટલી આપણી રેડી છે. તો જો તો ચાલો અમે જમી લઈએ પછી મળીએ. અત્યારે ચાલુ છે જો સિરિયલ ચાલુ છે હનુમાન. તો ચાલો પછી મળીએ. આજનો આ બ્લોગ તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી દેજો. તો ચાલો આજનો આ બ્લોગને આપણે આ જ એન્ડ કરીએ છીએ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળ્યા હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતા.